સાધુનો ક્ષણ, મહાપુરુષનો ક્ષણ અને અન્નનો કણ એટલે ક્યારેય તમારે બગાડવો ન જોઈએ. ખાલી ક્યારેય તમારે બગાડવો તો ન જ જોઈએ. સાધુને કહેવામાં તો આવ્યું છે, મહાપુરુષને કહેવામાં તો આવ્યું, પણ કીધું છે ભોગ સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતા મપિનાશે. થોડી ક્ષણવાર માટે ઉભા રહો બાપજી, મારી ચિંતાને આમાંથી નાશ કરો. આમ પણ આ દુનિયાનો સાધુ એટલે જે બીજાના કાર્યને સાધે એનું નામ સાધુ. બીજાના કાર્યને સાધે. રામચરિતમાનસની અંદર તો સાધુને કપાસની ઉપમા આપવામાં આવી છે. કારણ કે કપાસ અરે એ પછી આ કાપડ બને ને એ મનન તમને ઢાકે. અને એવી રીતના મારા ને તમારા શરીરમાં છિદ્રો પડ્યા હોય, મારા ને તમારા જીવનના ઘડતરમાં એ છિદ્રો પડ્યા હોય અને એને ઢાંકવાનું કાર્ય આ દુનિયાના સાધુનું છે. જીવનમાં કોઈ સાધુ હશે ને તો એ છિદ્રોને ઢાંકશે. જીવનમાં કોઈ સંત હશે, જીવનમાં કોઈ સદગુરુ હશે ને તો એ મારા ને તમારા છિદ્રોને ઢાકે. એનું નામ સાધુ, એનું નામ સદગુરુ, એનું નામ ગુરુ.